हेलो दोस्तों, एक नवा वीडियो में आपનું સ્વાગત છે ને આજે આપણે દાહોદ જિલ્લા 19 લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ બાબર સાહેબ 134 દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા આજે લોકસભાની ચૂંટણીને લઈ નાની ખજૂરી મુકામ પ્રચાર પ્રસારની મીટિંગ રાખેલ છે। તો તેમનું સ્વાગત કરવા માટે હરીશભાઈ દ્વારા આ યુવા મોરચા દ્વારા તેમનું બાઇક રેલીથી સ્વાગત કરવામાં આવે છે। તો અત્યારે અમે લોકો મોટા કિલ્લામાં છે, તો એમના સ્વાગત માટે ઊભા છે। इधर खुदा है उधर खुदा है, जिधर नहीं खुदा है उधर कल खुदेगा, क्योंकि आएगा तो फिर से कमल खिलेगा घर घर छाई बीजेपी, फिर से कमल खिलेगा घर घर छाई बीजेपी। 24 में फिर मोदी जी, 24 में फिर मोदी जी, 24 में फिर मोदी जी, 24 में फिर मोदी जी। देख के जलवा राम भगत का दंग विरोधी भी। 24 में फिर मोदी जी, 24 में फिर मोदी जी, 24 में फिर मोदी जी, 24 में फिर मोदी जी। लहर नहीं ललकार होगी, एक बार फिर मोदी सरकार होगी, मोदी सरकार होगी। राम जी को किए जो प्रतिष्ठित अवधपुरी के आसन पे, वो ही राज करेंगे फिर से दिल्ली के सिंहासन पे। बुलडोजर दौड़ेगा कहते बाबा योगी जी। 24 में फिर मोदी जी, 24 में फिर मोदी जी, 24 में फिर मोदी जी। 24 रुवाबारी जिला पंचायत सीट खाते आज अपने बधानी वच्चे उपस्थित આપણો સૌનું ગૌરવ રતનમાળની ધરતી પર જન્મીને ગુજરાત સરકારની અંદર માની આનંદીબેન પટેલ સાહેબ, માની વિજયભાઈ રૂપાણીજી અને ત્રીજા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં दिग्गज मंत्री तरीके जेमनो वचन प्रभाव सीआर पाटील साहेब थी पण नजीक अने गुजरातना आपणा मुख्यमंत्री एमनाथी भी नजीक आपणे जरे खाबड़ साहेबने भाजपमां लाया तारे एवी अपेक्षा आटले ऊंचे जशे अथवा भारतीय जनता पार्टीना संगठन અને સરકારમાં ગયા પછી એક સરપંચ તરીકે ચૂંટાયેલો માણસ રાજ્યની અંદર પંચાયત મંત્રી, કૃષિ મંત્રી આવા પદો પર જઈને મારું તમારું આપણા સમાજનું ગૌરવ જો મેં હોય તો આપા યુગમાં બચુભાઈ ખાબડ આયા ને આપણું બધું ગોઠવાઈ ગયું। નર્મદાનું પાણી આવ્યું, કડાણાનું પાણી આવ્યું, એ તો વર્ષોથી બધા વાતો કરીને જતા રહેતા હતા એવા શ્રીમાન ખાબડ સાહેબ। પેલા તો માનું પણ બિચારો ક્યાં જાય તે મને કહી દીધું પેપર ખુલી ગયું તો પાછા મને પૂછે કે બારોબાર જ મને ટોળવું। કીધું ખાબડ સાહેબ આટલા ગયડા માણસ, ગળા બાપા જ બેઠા આવું કશું ના તો કહેવાય નહીં। એવા બક્ષીપલ સમાજમાં બીજું આપણું અમારા અરવિંદના બેન પાછો મને બીજો સ્વાર્થ કે બધા મોહન સાહેબ એટલે બધું અમારું બી બંદી સાહેબ વાળું ગોઠવાઈ જાય, બે થોડું ગોઠવાઈ ગયું। કાબડ મારા ફાધરની જોડે નોકરી કરવાવાળા શિક્ષક બિચારા હતા, હા કુરુમસિંહભાઈ। રામ કાજ માટે આપણે બધાએ કામે લાગવાનું છે અને આપણા બક્ષીપલ સમાજને કઈ કેવું પડે યાર।
ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ આખા વિશ્વને હલાવી રહ્યા. ભારત માતા કી મિત્રો, આજે દેવગઢ બારિયાની નાની ખજૂરીની પવિત્ર ધરા પર એક ઐતિહાસિક ચૂંટણી આપણે લડવા જઈ રહ્યા છીએ. આઝાદીના 75 વર્ષ પછી આ દેશમાં 17 વડાપ્રધાન થયા અને હું મનોમંથન આજ સુધી બધી રહ્યો છું. 20 વર્ષ સુધી ગુજરાતમાં મંત્રીને ધારાસભ્ય તરીકે તમારા આશીર્વાદથી કામ કરી રહ્યો છું. અનેક કામો કર્યા છે, પણ કેટલાક કામ એવા છે જ્યાં ભારત સરકારની જરૂર પડે. ભારત સરકારનો પણ આપણને પૂરો સહયોગ મળ્યો છે. પણ મિત્રો, આ ચૂંટણી, આ રાડમાં વડાપ્રધાન એવા છે જેને જે સંકલ્પ કર્યો છે 15મી નવેમ્બરે ઝારખંડની ધરતી પરથી વિકસિત ભારતના સંકલ્પ મોદી સાહેબની ગેરંટી પૂરા દેશમાં રથ ફેરવીને લોકોના કરેલા કામ તરત કર્યા બાકી કરવાની વાત કરનારા વિશ્વમાં કોઈ નેતા હોય તો આ નરેન્દ્રભાઈ મોદી. અને તે દિવસે મને આત્મસંતોષ થયો કે મારા જીવનનું સપનું, એ આખરી સપનું પૂરું કરવાનો નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે આવનારા 25 વર્ષનું ભારત પૂર્ણ વિકસિત છે. એ મારું સપનું પૂરું કરવા અમે જઈ રહ્યા છીએ. અને આ પહેલી વારના વડાપ્રધાન છે મારા દેશ માટે કામ કરનારો. બધે સત્તા માટે, પરિવાર માટે સત્તા ભોગવી, પણ દેશ માટે, દેશની જનતા માટે, મારા પરિવાર માટે કરનારા એક નરેન્દ્રભાઈ મોદી છે. એની 2024ની ચૂંટણી છે અને 400 સીટો પારની વાત એ કઈ મોટી વાત નથી. અને એમાં આપણે ત્રીજી વાર તરી વર્ષથી દાહોદના વિકાસ માટે તપ કરનારા દાહોદ જિલ્લામાં એક આદિવાસી નેતા હોય તો આ જસવંતજી ભાભોર છે. હું 95 થી એમને કામ કરતો મેં જોયો છે, એમની સાથે કામ કરી. કદી આળસની, કદી નાની, હારું ખાબડ સાહેબ કરશું, આ શબ્દો હું અને ભાભોર સાહેબને ગુજરાતમાં 26 જીતે મેં પહેલા નંબરે ભાભોર સાહેબ જીતી દિલ્હી જાય અને દિલ્હીમાં ફડમોદી સાહેબની ટીમના મંત્રી બને અને દાહોદને દેશનું કામ કરે એવી શુભેચ્છા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. તો આપણે ખાતરી આપી